તો આપણી સાથે અર્પણજી જોડાયેલા છે. અર્પણજી, આજે હવે ઓપ્શન રણનીતિ કોઈ એક્સપાયરી સ્પેસિફિક રહેશે કે અન્ય કોઈ રણનીતિ પર નજર રાખીશું? સો ઇન્ડેક્સ પર બાયસ થોડો વોલેટાઇલ અને નોન ડિરેક્શનલ છે આજના દિવસ માટે. તો ઇન્ડેક્સને અવોઇડ કરવાનું રેકમેન્ડેશન રહેશે. જે રીતે આપણે વાત કરી કે 25,500 થી 25,600 ની વચ્ચે મોસ્ટ લાઇકલી ઇન્ડેક્સ ટ્રેડ કરી શકે છે. અને આવા રેન્જ બાઉન્ડ માર્કેટમાં ઓપ્શન થ્રુ પ્લે કરવું ઘણું ડિફિકલ્ટ રહેતું હોય છે. તો ઇન્ડેક્સ પર અવોઇડ કરવાનું રેકમેન્ડેશન રહેશે. બટ સ્ટોક સ્પેસિફિક આઈડિયા રહેશે. સ્ટોક સ્પેસિફિક આપણે જે રીતે વાત કરી કે મેટલ ઇન્ડેક્સમાં ગઈકાલે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવેલું છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની અગર આપણે વાત કરીએ તો ગઈકાલે એમાં પણ એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવેલું છે. તો સેલનું કાઉન્ટરને 140 નો કોલ ઓપ્શન બાય કરવાનું રહેશે. ₹4 કરન્ટલી ચાલી રહ્યો છે. ₹2 સ્ટોપ લોસથી તમે સેલના કાઉન્ટરને બાય કરી શકો છો. અને ઉપરની સાઈડ પર ₹7 થી ₹8 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખવાનું છે તમારે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેલના 140ના કોલ ઓપ્શન પર અત્યારે ખરીદારીની સલાહબંધી દેખાઈ રહી છે. ₹4ની આજુબાજુ ભાવ ચાલી રહ્યો છે. એટલે ₹2ના સ્ટોપ લોસ અને ₹7 થી ₹8ના લક્ષ્યાંક માટે તમે અહીંયા ધ્યાન રાખી શકો છો. સેલ પર આજની ઓપ્શન રણનીતિ બની રહી છે, એટલે એના પર એક ફોકસ આપણે રાખીશું. પરંતુ આગળ વધીએ અને